going to learn black box testing. In last video, you have learned white box testing. Black box testing allows us to perform the output correctness test. હવે જુઓ, બ્લેક બોક્સ ટેસ્ટિંગ જે છે એ બિહેવિયરલ ટેસ્ટિંગ પણ કહી શકાય અથવા તો ફંક્શનલ ટેસ્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફંક્શનલ ટેસ્ટિંગ અથવા તો બિહેવિયરલ ટેસ્ટિંગનો મતલબ એવો થાય કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ જે છે એ જસ્ટ ચેક કરશે કે સોફ્ટવેરનું બિહેવિયર કેવું છે, એની ફંક્શનાલિટી કઈ ટાઈપની છે. મતલબ કે એ સ્પેશિયલી ઇનપુટ અને આઉટપુટ ઉપર જ ફોકસ કરવામાં આવે છે. અંદર શું થાય છે સોફ્ટવેરની અંદર એનાથી કોઈ મતલબ નથી. અંદર જે કંઈ પણ પ્રોસેસ થતી હોય કોડિંગ જે છે એ વ્હાઇટ બોક્સમાં આવે છે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની અંદર છે. બટ અહીંયા જે છે એનું બિહેવિયર ચેક કરવામાં આવે છે. બિહેવિયર મતલબ કે ઇનપુટ શું આપીએ તો આઉટપુટ શું મળે. અકોર્ડિંગ ટુ યુઝર્સ રિક્વાયરમેન્ટ વી હેવ ટુ give some input and desired output must be produced, right? તો આ રીતે જે છે ઇનપુટ અને આઉટપુટ જ ચેક કરવામાં આવે છે. મતલબ કે સોફ્ટવેરનું ફંક્શનાલિટી એનું બિહેવિયર ટેસ્ટ કરવામાં આવે છે બ્લેક બોક્સ ટેસ્ટની અંદર. આ એનો બેઝિક કન્સેપ્ટ છે. દેન બ્લેક બોક્સ ટેસ્ટિંગ or black box test examines the functionality of an application without looking into its internal structure of working. એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર શું છે, કોડિંગમાં શું છે, લૂપ છે, કંડિશનલ સ્ટેટમેન્ટ છે, સ્વિચ કેસ છે, પ્રોસિજર છે, ફંક્શન છે, એ કંઈ જ વસ્તુ ચેક કરવાની થતી નથી. ટેસ્ટ આર બેઝડ ઓન રિક્વાયરમેન્ટ્સ એન્ડ ફંક્શનાલિટી. અહીં જે ટેસ્ટિંગ થાય છે એ સ્પેશિયલી રિક્વાયરમેન્ટ્સના બેઝડ અને ફંક્શનાલિટી બેઝડ ઉપર જ કરવામાં આવે છે. અપાર્ટ ફ્રોમ આઉટપુટ કરેક્ટનેસ ટેસ્ટ prepared to pay extra cost, these could be performed by white box data processing and maintainability test. Most of the other testing classes are unique to black box testing. અહીંયા જે છે થોડું કોસ્ટ એક્સ્ટ્રા પ્રિપેર કરવામાં આવે છે. જે બ્લેક બોક્સમાં થાય છે એના કરતાં વધારે યુનિક ક્લાસીસ જે છે એ અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે. જનરલી in this section we'll thus deal with the following issues. First, equivalence classes. The equivalence classes and their effort on the number of test cases required for output correctness test. આ ફર્સ્ટ પોઈન્ટ જે છે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. Then performance methodology for other classes of black box test. આ પણ ડિટેલમાં જોઈએ. અને એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, પ્રોઝ એન્ડ કોન્સ ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ એ બી ડિટેલમાં જોઈશું. Let's see first equivalence classes for output correctness test. Output correctness tests are in most cases among the tests that consume the greater part of the testing resources. આ પાર્ટ જે છે એવો છે ટેસ્ટિંગનો મોસ્ટ ઓફ ધ પાર્ટ અહીં જે છે કન્ઝ્યુમ કરવામાં આવે છે. In those frequent cases where output correctness tests alone are performed, they consume all testing resources. The output correctness test apply the concept of test cases. અહીંયા જે છે એ ટેસ્ટ કેસીસનો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. Equivalence class partitioning is a black box method aimed at increasing the efficiency of testing and at the same time improving coverage of potential error conditions. An equivalence class, that is EC, is a set of input variables, values that produce the same output results or that are processed identically. હજુ ઇક્વિવેલન્સ ક્લાસ મતલબ કે EC જે છે એ સેટ ઓફ ઇનપુટ વેરિયેબલ વેલ્યુઝ છે. હવે શું છે એકચ્યુઅલમાં એ આપણે જોઈએ. હવે સપોઝ ઇનપુટ જે છે એ કોઈ રેન્જની અંદરમાં આપવાનું હોઈ શકે. રેન્જની અંદરમાં મતલબ કે સપોઝ ઇનપુટ જે છે 21થી લઈને 25 સુધીમાં આપવાનું છે. બિટવીન ધ વેલ્યુઝ ઓફ 21 to 25. તો 21થી લઈને 25 સુધીની કોઈ પણ વેલ્યુ જે છે એ એક્સેપ્ટ થઈ શકે. બટ લેસ દેન 21 એન્ડ ગ્રેટર દેન 25 હોય તો એ વેલ્યુ એક્સેપ્ટ થવી જોઈએ નહીં. તો આપણા પાસે
એક વેલિડ કેસ બનશે અને બે જે છે ઇનવેલિડ કેસ બનશે. એક વેલિડ કેસ જે છે કયો રહેશે તો કે નંબર્સ બિટવીન 21 to 25 એ એક વેલિડ કેસ. ઇનવેલિડ કેસ જે છે એ ફર્સ્ટ કયો બનશે તો કે લેસ દેન 21 હોય ત્યારે શું થાય અને ગ્રેટર દેન 25 હોય ત્યારે શું થાય. તો બે ઇનવેલિડ અને એક વેલિડ કેસ. પછી કોઈ એક સ્પેસિફિક વેલ્યુ જે આપવાની થાય, સ્પેસિફિક વેલ્યુ સપોઝ આપણે એઝ્યુમ કરીએ કે નંબર જે છે એ 28 છે, તો 28 જે છે એ વેલિડ નંબર, બાકી બધા ઇનવેલિડ નંબર, મતલબ કે ઇક્વલ ટુ 28 ના હોય તો એ બધા ઇનવેલિડ થયા. પછી જે છે એ કોઈ સ્પેસિફિક સેટ તરીકે આપવામાં આવતું હોય, મતલબ કે 1 2 3 4 5 આટલી જ વેલ્યુ આપવામાં આવે, બાકી બધા કેવા થઈ ગયા ઇનવેલિડ થઈ ગયા. તો આને કહેવામાં આવે છે ઇક્વિવેલન્સ ક્લાસીસ. EC boundaries are defined by a single numeric or alphabetic value or a group of numeric or alphabetic values, a range of values and so on. આ બધું હમણાં તમને કીધું, રેન્જ ઓફ વેલ્યુઝ, સિંગલ ન્યુમેરિક વેલ્યુ હોય એ રીતે આલ્ફાબેટિક હોઈ શકે, A to E, એથી લઈને E સુધીની વેલ્યુઝ પણ હોઈ શકે, અથવા તો 1 2 3 4 5 એન્ડ ABCDE આ રીતે આલ્ફા ન્યુમેરિક પણ હોઈ શકે. Then an EC that contains only valid states is defined as a valid EC. મેં તમને હમણાં જ કીધું કે કોઈ સ્પેસિફિક વેલ્યુ લેવાની થાય ત્યારે આપણે એઝ્યુમ કરેલું હતું 28, તો 28 જે છે શું કહેવાય વેલિડ EC કહેવામાં આવે છે. તો બાકી બધા જે છે 28 સિવાયના અધર દેન 28 એ બધા શું કહેવાય ઇનવેલિડ EC. Whereas an EC that contains only invalid states is defined as invalid EC. मतलब કે other than 28 એ બધા કેવા થશે invalid EC. In case where a program's input is provided by several variables, valid and invalid ECs should be defined for each variables. According to the equivalent class partitioning method, test cases are defined so that each valid EC and each invalid EC are included in at least one test case. Test cases are defined separately for the valid and invalid ECs. Then test cases and boundary values. હવે જો બાઉન્ડ્રી વેલ્યુઝ જે છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બાઉન્ડ્રી વેલ્યુઝ મતલબ કે મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ, રાઈટ. તો બાઉન્ડ્રી વેલ્યુઝ જ્યારે કવર કરવાની થાય ત્યારે ઓલમોસ્ટ એરર આવતી હોય છે. તો એ જે છે એ કઈ રીતે ડિફાઇન કરવી. સપોઝ આપણે 7થી લઈને 10 સુધીની જે છે રેન્જ લઈએ તો એની બાઉન્ડ્રી કન્ડિશન શું થાય, મિનિમમ વેલ્યુ મસ્ટ બી 7 એન્ડ મેક્સિમમ વેલ્યુ મસ્ટ બી 10, રાઈટ. 7થી લઈને 10 સુધી. તો એનું જે આપણે ટેસ્ટિંગ કરવાનું થાય તો કઈ રીતે કરશું તો કે લેસ દેન 7 મતલબ કે 6 હોઈ શકે, 6.5 હોઈ શકે, 6.9 પણ હોઈ શકે, 6.99 હોઈ શકે, 7 હોઈ શકે અને 7.1 પણ લઈએ તો એમાંથી 7 એક્સેપ્ટ થશે, 7.1 એક્સેપ્ટ થશે અને અધર દેન મતલબ કે લેસ દેન 7 જે છે એ બધા જ કેવા થશે ઇનવેલિડ થશે. એ રીતે મેક્સિમમ માટે પણ ટેસ્ટ કરી શકાય 10 માટે. તો 11 છે એ 11 ઇનવેલિડ થશે, 10 જે છે વેલિડ થશે, 9 જે છે એ પણ વેલિડ થશે. Then next point we will cover this point in next video. Thank you. Hello everyone, in this video we will resume the black box testing. Black box testing માં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયેલો હતો ઇક્વિવેલન્સ ક્લાસીસ ફોર આઉટપુટ કરેક્શન ટેસ્ટ. તો હવે જોઈએ સેકન્ડ, that is other ઓપરેશન ફેક્ટર ટેસ્ટિંગ ક્લાસીસ. તો એમાં પેરામીટર્સ જે છે રિક્વાયરમેન્ટ ફેક્ટર્સ એ આપણે સ્ટડી કરવાના થશે કરેક્ટનેસ, રિલાયબિલિટી, એફિશિયન્સી, ઇન્ટિગ્રિટી એન્ડ યુઝેબિલિટી. કરેક્ટનેસ, રિલાયબિલિટી, એફિશિયન્સી, ઇન્ટિગ્રિટી એન્ડ યુઝેબિલિટી. લેટ્સ સી documentation test. Documentation testing, though neglected in many cases, should be considered as important as code testing or design documents inspections. ઘણી જગ્યા ઉપર અથવા ઘણા કેસીસમાં ડોક્યુમેન્ટ ટેસ્ટિંગ જે છે એને નિગ્લેક્ટ કરવામાં આવે છે, બટ એકચ્યુઅલમાં એ પણ ઇમ્પોર્ટન્ટ છે જે રીતે ડિઝાઇન ટેસ્ટિંગ અને કોડિંગ ટેસ્ટિંગ છે એ જ રીતે. Common components of documentation supplied by the developer are common components કે જે ડેવલપર થ્રુ સપ્લાય કરવામાં આવે છે એ આ પ્રમાણે હોઈ શકે. Functional description of the software system. Functional description of the software system.
This overview enables the potential user to decide whether the system is suitable for his or her needs or not. આ ટાઈપનું ડિસ્ક્રિપ્શન જે છે એ પોટેન્શિયલ યુઝરને ડિસાઇડ કરવા દે છે કે આ જે સોફ્ટવેર પેકેજ જે છે એની પોતાની રિક્વાયરમેન્ટ્સ જે છે એ ફૂલફિલ કરે છે કે નથી કરતું. દેન ઇન્સ્ટોલેશન મેન્યુઅલ. જે રીતે આપણે કોઈ પણ સોફ્ટવેર બજારમાંથી પરચેસ કરતા હોઈએ છીએ તો એમાં ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું એ આપણને કહેવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે. અથવા તો બીજું કોઈ પણ કંઈ પરચેસ કરતા હોય હોમ એપ્લાયન્સીસ તો પણ હાઉ ટુ ઇન્સ્ટોલ, હાઉ ટુ યુઝ એ મેન્યુઅલમાં આપવામાં આવે છે. એ જ રીતે સોફ્ટવેર જ્યારે બનાવીને આપવામાં આવતો હોય ત્યારે પણ ઇન્સ્ટોલેશન મેન્યુઅલ આપવામાં આવતું હોય છે. દેન યુઝર મેન્યુઅલ મતલબ કે હાઉ ટુ ગેટ સ્ટાર્ટેડ, કઈ રીતે સ્ટાર્ટ કરવું, રાઈટ. ડિટેલ ઇન્સ્ટ્રક્શન્સ ફોર અપ્લાઇંગ ધ વેરિયસ સિસ્ટમ ફંક્શન્સ, recovery instructions for common operator mistakes and system errors are all covered in this manual. તમે કોઈ પણ બાઇક લેતા હોય તો બાઇકમાં પણ એક પાર્ટ શું છે, કઈ રીતે વર્ક કરશે, કઈ રીતે ફોલ્ટ થાય તો રિકવર કરવું, એ અહીંયા મેજર છે કે કઈ રીતે ફોલ્ટ આવે તો કઈ રીતે રિકવર કરવું, અથવા તો રિકવર થાય એની ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ આપવામાં આવે છે. કે ફોલ્ટ આવે, એરર આવે તો શું કરવું રિકવર કરવા માટે, એ બધું યુઝર મેન્યુઅલની અંદર આવશે. ધેન પ્રોગ્રામર મેન્યુઅલ. જનરલી આ ટાઈપનું મેન્યુઅલ જે છે, ધીસ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટેશન ઇઝ સપ્લાઇડ ફોર કસ્ટમ મેડ સોફ્ટવેર. કસ્ટમ મેડ સોફ્ટવેર હોય, યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવેલો સોફ્ટવેર હોય, એમાં જ પ્રોગ્રામર મેન્યુઅલ આપવામાં આવતું હોય છે, બાકી આપવામાં આવતું હોતું નથી. દેન ડોક્યુમેન્ટ કમ્પ્લીટનેસ ચેક. બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન એન્ડ ધ ડિટેલ્ડ ડિઝાઇન રિપોર્ટ્સ, its purpose is to check whether all the required documents have been completed as specified and as intended by the designer. મતલબ કે જે સોફ્ટવેર પેકેજ આપવામાં આવે છે એ અકોર્ડિંગ ટુ સ્પેસિફાઈડ ડિઝાઇન્સ અથવા તો ઇન્ટેન્ડેડ હોય એ જ રીતે બને છે કે નથી હોતું, એનું જે પર્પઝ માટે બનાવવામાં આવે છે એ જ પર્પઝ માટે બને છે કે નથી બનતું, જે રિક્વાયરમેન્ટ્સ આપવામાં આવેલી હોય છે ડોક્યુમેન્ટ્સમાં એ જ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈડ થાય છે કે નહીં. Then document correctness test. Correctness test determines whether the instructions listed in the user document are correct. જે યુઝર ડોક્યુમેન્ટની અંદરમાં ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી છે એ કરેક્ટ છે કે નથી. Then document style and editing inspection. It refers to document clarity and its agreement with documentation standards in cases this requirement is specified in the contract. આ કોન્ટ્રાક્ટમાં સ્પેસિફાઈ કરેલું હોય એને અકોર્ડિંગ ડોક્યુમેન્ટ સ્ટાન્ડર્ડ્સ છે કે નથી એ ચેક કરવામાં આવે. દેન કમ્સ અવેલેબિલિટી ટેસ્ટ. હવે જુઓ, અવેલેબિલિટીનો મતલબ થાય છે રિએક્શન ટાઈમ. તો રિએક્શન ટાઈમનો મતલબ કે સપોઝ સોફ્ટવેર છે એમાં તમારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ ઇન્ફોર્મેશન માટે આપણે કોઈ ક્વેરી ફાયર કરીએ છીએ અને ક્વેરીનો રિસ્પોન્સ સોફ્ટવેર આપે છે. તો એ સોફ્ટવેર રિસ્પોન્સ જેટલા ટાઈમમાં આપે છે, મતલબ કે જરૂરી ઇન્ફોર્મેશન કેટલા ટાઈમની અંદરમાં આપણને આપે છે, એને કહેવામાં આવે અવેલેબિલિટી ટેસ્ટ. ક્લિયર? દેન રિલાયબિલિટી. રિલાયબિલિટીનો મતલબ એવો થાય કે સપોઝ કોઈ સોફ્ટવેર જે છે એ આપણે કેટલો ટાઈમ ચાલુ રાખીએ ત્યારે એરર આવે છે, અથવા તો કેટલા ટાઈમ કન્ટિન્યુઅસ વર્ક કરે છે ત્યારે એરર આવે છે, અથવા તો એરર આવે છે પછી કેટલા ટાઈમની અંદરમાં એ રિકવર થાય છે, એનો ડાઉન ટાઈમ કેટલો હોય છે, સિસ્ટમ ફેલિયર કેટલું હોય છે, એનો રિકવરી કેટલી હોય છે, રિકવરી આફ્ટર સિસ્ટમ ફેલિયર ટાઈમ કેટલો હોય છે, એ બધું જે છે એ રિલાયબિલિટી ટેસ્ટની અંદર મેન્શન કરવામાં આવે છે. દેન કમ્સ ધ સ્ટ્રેસ ટેસ્ટ. સ્ટ્રેસ ટેસ્ટની અંદરમાં આપને ખ્યાલ છે, નામ ઉપરથી જ ખબર પડે કે એમાં લોડ ટેસ્ટ, કેટલો લોડ એ લઈ શકે, અને ડ્યુરેબિલિટી મતલબ કે કેટલા ટાઈમ સુધી એ સસ્ટેન થઈ શકે. It is possible to perform these tests only subsequent to software system completion. Durability test, however, can generally be carried out only after firmware or the information system software has been installed and is ready for testing. Durability test જે છે એ ઇન્સ્ટોલ થઈ જાય પછી જ કરવામાં આવે છે. અને પછી આવશે સિક્યુરિટી ટેસ્ટ. The main security issues dealt with by these tests are access control, where the user requirements is for control or multi-level access
Of special importance here are the firewall system that prevent the unauthorized access to internet sites. આપણો જે સોફ્ટવેર પેકેજ જે છે એમાં એક્સેસ કંટ્રોલ મતલબ કે કોણ લોકો એને યુઝ કરી શકશે એ ચેક કરવાનું છે. તો જનરલી એ ફાયરવોલ એમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી હોય છે. તો સિસ્ટમ ફાયરવોલ જે છે એ અનઓથોરાઇઝ એક્સેસ જે હોય છે ઇન્ટરનેટ સાઇટ્સ પર એને પ્રિવેન્ટ કરશે. દેન બેકઅપ ઓફ ડેટાબેસીસ. ક્યારેક એવું પણ થતું હોય છે કે ડેટાબેઝ જે છે ક્રેશ થઈ જાય છે, ડેટાબેઝ ફેલ થઈ જાય છે. તો ડેટાબેઝનું ઓટોમેટિક બેકઅપ થવું પણ જરૂરી છે. બેકઅપ ઓફ ડેટાબેઝીસ એન્ડ સોફ્ટવેર ફાઇલ્સ એન્ડ રિકવરી ઇન કેસીસ ઓફ સિસ્ટમ ફેલિયર. તો સિસ્ટમ ફાઇલ્સ છે, ડેટાબેઝ જે છે એનું પણ રિકવરી ઓટોમેટિક થઈ જવું જોઈએ. દેન લોગિંગ ઓફ ટ્રાન્ઝેક્શન્સ, સિસ્ટમ યુસેજ, એક્સેસ ટ્રાયલ્સ એન્ડ સો ફોર્થ. આ બધી સિક્યુરિટી પણ પ્રોવાઈડ થવી જોઈએ. દેન કમ્સ ધ ટ્રેનિંગ યુઝેબિલિટી ટેસ્ટ. હવે ટ્રેનિંગ યુઝેબિલિટી ટેસ્ટ, ટ્રેનિંગનો મતલબ ખ્યાલ છે જ્યારે કોઈ પણ યુઝર્સ નવા હોય અથવા તો લાર્જ નંબર્સ ઓફ યુઝર્સ હોય ત્યારે ટ્રેનિંગ આપવી જરૂરી બને છે. વેન લાર્જ નંબર્સ ઓફ યુઝર્સ આર ઇન્વોલ્વ ઇન ઓપરેટિંગ અ સિસ્ટમ, ટ્રેનિંગ યુઝેબિલિટી રિક્વાયરમેન્ટ્સ આર એડેડ ટુ ધ ટેસ્ટિંગ એજન્ડા. જ્યારે યુઝર્સ જે છે એની સંખ્યા વધારે હોય, નંબર્સ ઓફ યુઝર્સ વધારે હોય ત્યારે ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ્સ જે છે એ પણ ટેસ્ટિંગ એજન્ડામાં એડ કરવું પડે છે. ધ સ્કોપ ઓફ ટ્રેનિંગ યુઝેબિલિટી ઇઝ ડિફાઇન્ડ બાય ધ રિસોર્સ નીડેડ ટુ ટ્રેન અ ન્યૂ એમ્પ્લોયી. In other words, how many hours of training are required for a new employee to achieve a defined level of acquaintance with the system or to reach a defined hourly production rate. તો જુઓ અહીંયા ટેસ્ટિંગ એજન્ડામાં એવું એડ કરવામાં આવે છે કેટલા કલાક જે છે એ ટ્રેનિંગ આપવામાં આવે કે જેથી એ એમ્પ્લોયી જે છે એ સોફ્ટવેરથી વેલ વર્સ થઈ શકે, સોફ્ટવેર સાથે પ્રોપરલી વર્ક કરી શકે. તો કેટલા કલાક એને ટ્રેનિંગ આપવી જોઈએ એ ચેક કરવામાં આવે છે. દેન ઓપરેશનલ યુઝેબિલિટી ટેસ્ટ. The focus of this class of test is operators' productivity, that is, those aspects of the system that affect the performance regularly achieved by the system operators or that are applied mainly for information systems that serve many users. અહીંયા જે છે યુઝરનું પરફોર્મન્સ જે ઓપરેટ કરતા હોય સિસ્ટમને એનું પરફોર્મન્સ કેવું છે રેગ્યુલર બેઝ ઉપર એ ચેક કરવામાં આવે છે. અને આ પોઈન્ટ જે છે રિવિઝન ફેક્ટર ટેસ્ટિંગ ક્લાસીસ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. થેન્ક યુ. હેલો એવરીવન, વી વિલ કન્ટિન્યુ ફ્રોમ લાસ્ટ વિડીયોમાં આપણે જોતા હતા બ્લેક બોક્સ ટેસ્ટિંગનો સેકન્ડ પોઈન્ટ કંઈક આ રીતે હતો, અધર ઓપરેશન ફેક્ટર્સ ટેસ્ટિંગ ક્લાસીસ. અને એના પ્રીવિયસમાં આપણે જોયેલું હતું ઇક્વિવેલન્સ ક્લાસીસ ફોર આઉટપુટ કરેક્ટનેસ ટેસ્ટ. તો હવે આપણે જોઈએ છીએ જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે આગળ વધીએ. રિવિઝન ફેક્ટર ટેસ્ટિંગ ક્લાસીસ રિલેટેડ ટુ ધીઝ ફીચર્સ આર ધ રિવિઝન ટેસ્ટિંગ ક્લાસીસ ડિસ્કસ્ડ ઇન ધીસ સેક્શન, that is maintainability test, flexibility test and testability test. જોઈએ ફર્સ્ટ maintainability test. It handles mainly these issues. The system structure abides by the standards and development procedures imposed on the specific components for support of future maintenance activities, including the modular structure of the self-contained modules and module size. હવે જો મેન્ટેનેબિલિટી જે છે જનરલી સિસ્ટમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટાન્ડર્ડ અને ડેવલપમેન્ટ પ્રોસિજર સાથે અબાઇડ થયેલું હોય છે કે જેનાથી સ્પેસિફિક કમ્પોનન્ટ્સ જે છે એ ફ્યુચર મેન્ટેનન્સ એક્ટિવિટી માટે હેલ્પ કરે છે. દેન ધ પ્રોગ્રામર્સ મેન્યુઅલ ઇઝ પ્રિપેર્ડ according to approved documentation standards and provides complete system documents. The internal documentation incorporated in the software code is prepared according to the coding procedures and conventions and fully covers the system's documentation requirements. હવે જો internal documentation જે છે incorporate in the software code, ઇન્ટરનલ ડોક્યુમેન્ટેશન જે છે એ સોફ્ટવેર કોડ સાથે ઇન્કોર્પોરેટ થયેલું હોય છે અને પ્રિપેર એ રીતે કરવામાં આવે છે કે કોડિંગ પ્રોસિજર્સ અને કન્વેન્શન્સ જે છે ફૂલ્લી કવર થઈ શકે એ રીતે પ્રિપેર કરવામાં આવે. દેન નેક્સ્ટ કમ્સ ફ્લેક્સિબિલિટી ટેસ્ટ.
Software system flexibility refers to the system's capabilities based on its structural and programming characteristics. These factors significantly affect the efforts required to adapt the software to the variety of customer needs as well as to introduce changes initiated by customers and maintenance teams for the purpose of improving the system functionality. હવે ફ્લેક્સિબિલિટીનો મતલબ અહીંયા આપણે સોફ્ટવેરના સંદર્ભમાં એવો થઈ શકે કે સોફ્ટવેર સપોઝ બની ગયો છે, ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અને ફરી જે છે કંઈક યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય છે અથવા તો નવું ફીચર એડ કરવું છે, તો સોફ્ટવેરનું કોડિંગ છે એટલે કે સોફ્ટવેર જે છે એ ચેન્જને અડેપ્ટ કરવો જોઈએ. મતલબ કે ચેન્જ આપણે સોફ્ટવેરની અંદર કરી શકવા જોઈએ એની ફંક્શનાલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે. અથવા તો મેન્ટેનન્સ ટીમ જે છે કંઈક મેન્ટેન કરતી હોય ત્યારે ચેન્જ એ સિસ્ટમ એક્સેપ્ટ કરી શકવી જોઈએ. તો એને આપણે કહીએ છીએ ફ્લેક્સિબિલિટી ટેસ્ટ. ધેન આવે ટેસ્ટેબિલિટી ટેસ્ટ. ટેસ્ટેબિલિટી રિક્વાયરમેન્ટ્સ ડીલ વિથ ધ ઇઝ ઓફ ટેસ્ટિંગ ધ સોફ્ટવેર system. Thus, testability here relates to the addition of special features in the program that help the testers in their work, such as the possibility of obtaining intermediate results for certain checkpoints and predefined log files. Then next point, that is transition factor testing classes. Here you have to just remember names only, that is portability test, reusability test and test for interoperability requirements. ઇન્ટરઓપરેબિલિટીનો મતલબ કે એક સોફ્ટવેર જે છે એને બીજા કોઈ સોફ્ટવેર સાથે વર્ક કરવાનું થાય તો બંનેને મર્જ કરીએ તો બંને સોફ્ટવેર જે છે એકબીજા સાથે કઈ રીતે વર્ક કરી શકે. મતલબ કે એકબીજા વચ્ચે કંઈક ઇન્ટરફેસ હોવું જોઈએ. તો એ કઈ રીતે હોઈ શકે? સોફ્ટવેર ઇન્ટરફેસિંગ ટેસ્ટ અને ઇક્વિપમેન્ટ ઇન્ટરફેસિંગ ટેસ્ટ. રિયુઝેબિલિટી અને પોર્ટેબિલિટી ટેસ્ટ એ તમને ખ્યાલ છે. દેન ફાઇનલી advantages and disadvantages of black box testing. Let's see advantages. Generally, there are lots of advantages of black box, but I have listed the few of them. Black box testing allows us to carry out the majority of testing classes, most of which can be implemented solely by black box test. Of the test classes unique to black box testing of special importance are system performance test such as load test, availability test. હવે જો આ જ્યારે ટેસ્ટ પરફોર્મ કરશો ત્યારે એની ફંક્શનાલિટી ચેક કરવામાં આવે છે, એનું પરફોર્મન્સ ચેક કરવામાં આવે છે. જ્યારે બાકી બધા ટેસ્ટ જે છે એ કરીએ ત્યારે અંદર મતલબ કે એનું કોડિંગ રિલેટેડ છે, ડિઝાઇન રિલેટેડ છે, યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ એવું પરફોર્મ કરવામાં આવે છે. જ્યારે બ્લેક બોક્સ એવું ટેસ્ટિંગ જે છે એમાં યુનિક ક્લાસીસ અવેલેબલ છે કે જેથી તમે લોડ ટેસ્ટ જે છે એ ટેસ્ટ કરી શકો એન્ડ અવેલેબિલિટી ટેસ્ટ એવા ઘણા બધા ટેસ્ટ જે છે આપણે કરી શકીએ છીએ. For testing classes that can be carried out by both white box and black box tests, black box testing requires fewer resources than those required for white box testing of the same software package. હવે આપણને ખ્યાલ છે કે વ્હાઇટ બોક્સ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ બે ટાઈપના ટેસ્ટિંગ અવેલેબલ છે. તો વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગમાં જેટલા પણ રિસોર્સિસની જરૂર છે એના કરતાં ઓછા રિસોર્સિસથી બ્લેક બોક્સ ટેસ્ટિંગ જે છે સેમ સોફ્ટવેર પેકેજ ઉપર આપણે પરફોર્મ કરી શકીએ છીએ. Then disadvantages: possibility that coincidental aggregation of several errors will produce the correct responses for a test cases and prevent error detection. હવે ક્યારેક એવું બને છે કે ઘણી બધી એરર જે છે એ એગ્રીગેટ થઈ જાય છે. એગ્રીગેટ થાય છે ત્યારે પ્રોપર રિસ્પોન્સ જે છે નથી મળી શકતો. તેથી એરર પ્રિવેન્શન ડિટેક્શન જે છે, પ્રિવેન્ટ એરર ડિટેક્શન જે છે એ થઈ શકે છે. મતલબ કે એરરને આપણે ડિટેક્ટ કરી શકતા નથી. Then absence of control of line coverage. In cases where black box testers wish to improve the line coverage, there is no easy way to specify the parameters of the test cases required to improve coverage. હવે જુઓ અહીંયા આપણે જે કરીએ છીએ એ ઇનપુટ અને આઉટપુટ એટલે કે ફંક્શનાલિટી ટેસ્ટ જ પરફોર્મ કરીએ છીએ. અંદરનું કોઈ કોડિંગ રિલેટેડ કોઈ ટેસ્ટ પરફોર્મ થતું નથી. એટલા માટે
કે લાઇન કવરેજ હોય એને ઇમ્પ્રૂવ કરવું હોય તો એના માટે કોઈ ઇઝી વે પ્રોવાઈડ થતો નથી. દેન impossibility of testing the quality of coding and its strict adherence to the coding standards. અહીંયા આપણને ખ્યાલ છે કે કોડિંગ રિલેટેડ કોઈ જ જાતનું ટેસ્ટિંગ થતું નથી, એટલા માટે કોડિંગ રિલેટેડ કોઈ સ્પેસિફિકેશન એટલે કે એડહેરન્સ ટુ ધ કોડિંગ સ્ટાન્ડર્ડ જે છે એ સ્ટ્રિક્ટ થવાનું રીઝન જ નથી આવતું. સો ઇટ વોઝ ઓલ અબાઉટ બ્લેક બોક્સ ટેસ્ટિંગ. થેન્ક યુ.